અને આ જે દેખાય છે દોસ્તો અહીંયાથી પાણી ટોપર જવાય છે, પણ અમે જોયું નથી. જાજી જોયું નથી અમે, પણ જોઈએ કે કેમ વિચારતા છીએ દોસ્તો. દોસ્તો ખૂબ જ ઊંચાઈ પર આવેલા છે, તો પણ હજી ટોપ તો હજુ અહીં દેખાય છે. હજુ જશું ત્યારે ખબર પડશે કે આગળ કેટલું જવાનું છે. એ જોઈ શકો છો. હલો દોસ્તો, જય આદિવાસી જોઈજો હાર. તો દોસ્તો આજે અમે આવી ગયેલા છે દેવાણું પહાડ પર, જે આવેલું છે સોનગઢમાં દુધવાડા ગામ નજીક. તો આ ખૂબ જ ઊંચાઈ પર આવેલું છે અને પવન પણ બહુ ચાલે છે. તો દોસ્તો અમે જેમ તેમ કરીને અહીંયાથી ચડ્યા છે અને ટોપ સુધી જવાના છે. તો આપ બન્યા રહીજો, આપણે બતાવશું કે ઉપર શું શું આવેલું છે. ચાલો દોસ્તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, અને વિડીયો ગમે તો લાઈક શેર અને ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. ચાલો મારતો તો આપ જોઈ શકો છો ખૂબ જ ઊંચાઈ પર આવેલું છે, અને ત્યાં જૂના જમાનાના મંદિરો અને ઘણા બધા એવા રાજા મહારાજાના અવશેષો આવેલા છે. તો આપને બતાવશું, તો આ વિડીયોમાં બન્યા રહેજો. અને દોસ્તો આપ જોઈ શકો છો આ દિશામાંથી અમે આવ્યા છે. ખૂબ જ ઝાડીઓ છે અને ઘાસ અને ઘણું બધું અઘરું છે, તેમાંથી આવ્યા છે. તો આપ વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. અને ખૂબ જ થાક પણ લાગી ગઈ છે દોસ્તો, કેમ કે ખૂબ જ ઊંચાઈ પર છે. તો અમે પણ ફર્સ્ટ ટાઈમ આવ્યા છે. આપણે બતાવશું શું શું આવેલું છે. અને આ પહાડને દેવાણું પહાડ કહેવાય છે દોસ્તો. જોઈ શકો છો આપ, હજુ ખૂબ જ ટોપ ખૂબ જ ઉપર દેખાય છે. ઓહો, ઓકા ડેમનું પાણી પણ અહીંથી નજરે પડે છે દોસ્તો, જે આપને બતાવશું. દેખાય તો વિડીયોમાં જોઈ શકો છો દોસ્તો, જે દેખાય છે દૂર ઓકા ડેમનું પાણી છે. જોઈ શકો છો આપ વિડીયોમાં જો દેખાતું હોય તો દોસ્તો ચાલો જઈએ હજુ પહાડની ટોપ પર. ત્યાં ખૂબ જ એવા પ્રાચીન અવશેષો આવેલા છે, જે આપને બતાવશું. જોઈ શકો છો દોસ્તો ઓકા ડેમનું પાણી, દૂર દૂર સુધી બધું ઓકા ડેમનું પાણી જ દેખાય છે. આપ જોઈ શકો છો. અને જસ્ટ એની બાજુમાં જ આ પહાડ આવેલો છે, જેને દેવાણું તરીકે ઓળખાશે દોસ્તો. તો ચાલો જઈએ હજુ પહાડની ટોપ પર. ઓહો હો બ્યુટીફુલ દોસ્તો, ખૂબ જ સુંદર નજારો દેખાય છે અહીંથી. ઓહો હો ફરીને ચડવાનું છે શું ચારે બાજુ દોસ્તો. પહાડની ફરતે લગભગ ફરીને ચારે બાજુ ચડવાનું છે, કેમ કે અમે ફર્સ્ટ ટાઈમ આવેલા છે. અને પગદંડી જોઈ નહીં કઈ સાઈડથી જશે. આશરે અમે ચાલીએ છીએ. તો દોસ્તો બન્યા રહેજો, હજુ ખૂબ જ ઉપર જવાનું છે. ત્યાં બતાવશું આપણે શું શું આવેલું છે. ચાલો કન્ટિન્યુ. દોસ્તો જોઈ શકો છો ઓકા ડેમનું પાણી દેખાતા છે. ઓકા ડેમનું પાણી દેખાશે ખૂબ દૂર સુધી, બધું પાણી દેખાય છે. તો ચાલો દોસ્તો જઈએ આપણે. ટોપ દેખાય છે અહીંયા.
તો દોસ્તો જોઈ શકો છો, આ ખાઈ છે ખૂબ જ ઊંડી, જે આપ જોઈ શકો છો ને તે ઉકાઈ ડેમનું પાણી દેખાશે દોસ્તો. જોઈ શકો છો આખે ચારે તરફ પાણી જ પાણી છે. તો દોસ્તો અહીંયાથી અમે જઈએ અને પહાડ ટોપ પર જવાની કોશિશ કરશું. દોસ્તો જોઈ શકો છો આપ, ખૂબ જ ઊંડી ખાય છે. જોઈ શકો છો એ વૃક્ષો દેખાય છે અને ખૂબ જ ઊંડી ખાય છે દોસ્તો. અહીંયા એક નજીક એક પગદંડી જેવું જાય છે, જોઈ શકો છો. અમે ત્યાંથી જતા છે તો આપણે બતાવશું, વિડીયોમાં બન્યા રહેજો દોસ્તો. હજુ ટોપ પર જવાનું બાકી છે અને ત્યાં મંદિર અને ઘણા બધા અવશેષો આવેલા છે મંદિર અને કિલ્લાના, તો આપણે બતાવશું, તો વિડીયોમાં બન્યા રહેજો. ને દોસ્તો એનો વ્યૂ તમે જોઈ શકો છો, ખૂબ જ સુંદર. ચારે તરફ ઉકાઈ ડેમનું પાણી દેખાય છે, પણ એવું લાગશે કે તમને વાદળ દેખાય છે. જોઈ શકો છો દોસ્તો આપ. દોસ્તો જોઈ શકો છો પહાડની ટોપ ત્યાં સીધી દેખાય છે, ત્યાં જવાનું છે. પણ આ સાઈડ ત્યાં છોકરો જશે ને એને પાછળ પાછળ જશું, આમ ફરીને પછી ટોપ પર જવાય છે. ચોક્કસ અહીંથી જે પહાડ દેખાય છે ખૂબ જ ઊંચો છે, પણ ઝાંકો ઝાંકો નજરે પડે છે અને ઉકાઈ ડેમનું પાણી નજરે પડે છે. અને અહીંથી વ્યૂ જોઈ શકો છો દોસ્તો ચારે તરફનો. અને હજુ ટોપ બાકી છે, જોઈ શકો છો. તો ત્યાં જવાના છે અમે, તો વિડીયોમાં બન્યા રહેજો. હજુ પહાડ ટોપ આવી નથી, જોઈ શકો છો. ખૂબ જ ત્યાં જવાના છે અમે. ખૂબ જ થાક લાગી ગઈ છે અને પાણી પણ સાથે નથી લાવ્યા, તો આ વિડીયોમાં બન્યા રહેજો. તો દોસ્તો જોઈ શકો છો, આજે દેખાશે પહાડનું ટોપ નથી. હજુ આપણે બતાવશો આ સાઈડે જવાનું છે. આજે એ પહાડનું ટોપ છે, તો આપ બન્યા રહેજો. અહીંથી સીધા જ અમે ચડશું. જોઈ શકો છો દોસ્તો કેવી રીતે ચડવાનું છે. અને આ સાઈડે જવાનું છે દોસ્તો, જોઈ શકો છો આ સાઈડે હજુ. તો દોસ્તો જોઈ શકો છો અમે ત્યાંથી આવ્યા, ઠેઠ આમથી આમ ચડીને આવ્યા અને અહીંથી પણ હજુ આ ટોપ પર જવાનું છે દોસ્તો. જોઈ શકો આ ટોપ પર હજુ ખૂબ જ ઊંચાઈ પર છે અને બંને બાજુ ખાઈ આવેલી છે, જોઈ શકો છો દોસ્તો. અને આ સાઈડે પણ ખાઈ આવેલી છે, જોઈ શકો છો ખૂબ જ ઊંચાઈ પર. તો દોસ્તો જોઈ શકો છો આપ, પહાડનું ટોપ હજુ બાકી છે અને ત્યાં સુધી જવાનું છે, તો આપ બન્યા રહેજો. અને ખૂબ જ અહીંયા પવન લાગે છે દોસ્તો, કેમ કે ખૂબ જ ઊંચાઈ પર આવેલું છે આ પહાડ. તો એ ત્યાં સુધી ચડવાનું બાકી છે, તો આ વિડીયોમાં બન્યા રહેજો. મેન ટોપ આવી ગયું કા. તો દોસ્તો જોઈ શકો છો આ છે પહાડની ટોપ આવી ગયેલી છે. ખૂબ જ મોટો પથ્થર છે અને એમાં ખૂબ જ ગુફા જેવી છે, તો આપણે બતાવશું, વિડીયોમાં બન્યા રહે.
કેમ કે આ ખૂબ જ સાંકડી જગ્યા છે ને ઉપરથી નજારો જોઈ શકો છો ચારે તરફનો બ્યુટીફુલ. દોસ્તો ખૂબ જ મોટું હજુ ટોપ નથી દોસ્તો, અમે ટોપ જાણતા હતા પણ ટોપ હજી ઉપર દેખાશે જોઈ શકો છો. કેમ કે અહીંયા આવ્યા ને ત્યાં ટોપ આ છે એવું જાણ્યું હતું પણ ટોપ હજી ઉપર છે. તો આપ બન્યા રહેજો અને આપણે બતાવશું દોસ્તો. જોઈ શકો છો દોસ્તો ચારે તરફનો નજારો કેવો મસ્ત વ્યૂ આવે છે. જે પગદંડી જાય છે ને જવાનું છે દોસ્તો, તો આપ બન્યા રહેજો. તો દોસ્તો ખૂબ જ ઊંચાઈ પર આવેલા છે તો પણ હજુ ટોપ તો હજુ અહીં દેખાય છે. હજુ જશું ત્યારે ખબર પડશે કે આગળ કેટલું જવાનું છે. એ જોઈ શકો છો દોસ્તો ખૂબ જ ઊંચા એકદમ ચારે તરફ નજારો, ઉકાડીનું પાણી ચારે તરફ ખૂબ જ મસ્ત વ્યૂ આવે છે. તો જોઈ શકો છો પગ મૂકવા માટેની જેટલી જ જગ્યા છે અને બંને તરફ ખૂબ જ ઊંડી ખાઈ દોસ્તો જોઈ શકો છો. અને આ સાઈડે પણ દોસ્તો જોઈ શકો છો ખૂબ જ ઊંડી ખાય છે. તો આ જગ્યાએ આપ આવો તો સાવધાની સાથે આવજો દોસ્તો અને કોઈ સ્થાનિક લોકોને લઈને આવજો, કેમ કે એકલા આ જગ્યાએ આવું પોસિબલ નથી દોસ્તો. જોઈ શકો છો તે અમે ત્યાંથી આવ્યા, ખૂબ જ નીચેથી આવ્યા. સાંકડી જગ્યા છે, પથ્થર છે, ત્યાંથી ધીરે ધીરે અને આ છોકરો ઊભો છે ત્યાંથી જોઈ શકો છો. અહીંથી આમ ચડવાના છે દોસ્તો. દોસ્તો જોઈ શકો છો ક્યાંથી ચડવાનું છે એકદમ સાવધાનીથી, કેમ કે પગ મૂકવા માટેની જેટલી જ જગ્યા છે. અને જોઈ શકો છો આ તરફ ખાય છે અને આ તરફ ખૂબ ઊંડી ખાય અને આ રહ્યું આપણે ચાલીને જવાનું છે. जाते भैया તો દોસ્તો જોઈ શકો છો ત્યાં મંદિર દેખાઈ ગયું છે અમને, ત્યાં ધજા દેખાય છે દોસ્તો. અને આ પણ એક ટોપોટ છે રેવલમાં છે, ત્યાં ધજા છે, ત્યાં મંદિર છે. તો ત્યાં આપણે જશું અને દર્શન કરશું. તો આ વિડીયોમાં બન્યા રહેજો. અહીંથી જશું અને ખાઈમાં ઉતરશું અને પાછા ત્યાં જશું અને ત્યાંથી પણ ખૂબ જ સુંદર લોકેશન છે. તો આ વિડીયોમાં બન્યા રહેજો. ચાલો દોસ્તો આ સુકાઈ ગયેલું છે એટલે આવો ત્યારે સાચી નહીં ચાલતું, કેમ કે સૌ લપસી શકે છે. તો દોસ્તો આ પહાડ પર દર્શન કરવા માટે આવો ત્યારે આ વસ્તુ છે ને, આ વસ્તુ જોઈ શકો છો એનાથી સાચવજો, કેમ કે આ જો લાગશે ને તો ખૂબ જ ખંજવાળ થશે દોસ્તો. જોઈ શકો છો આપ આના જેવા ખૂબ જ વેલા ઉપર આવેલા છે. અને અહીં લોકેશન તો બ્યુટીફુલ દોસ્તો, એક જન્નત કહેવાય, જન્નત. તો આવી જગ્યામાં આ જગ્યાએ છે ત્યાં દર્શન કરવા માટે ગામ લોકો આવતા છે જોઈ શકો છો.
આ જગ્યા છે ને દોસ્તો બંને પહાડની વચમાં એક ખાઈ છે ને ત્યાં આવેલી છે. તો દોસ્તો જોઈ શકો છો ગામના લોકો અહીંયા દર્શન કરવા માટે આવતા છે. અને આ સાઈડે પહાડનો ટોપ છે તેમાં ઉપર પણ મંદિર છે, જોઈ શકો ત્યાં પણ જશું. અને અમે આ સાઈડેથી આવ્યા દોસ્તો, આ સાઈડ ઉપરથી તમે જોઈ શકો છો ખૂબ જ ઊંચાઈ પર. તો દોસ્તો અહીંયા આપણે દર્શન કરી લઈએ અને ત્યાર પછી આપણે હજુ ઉપર જશું. ત્યાં પણ એક મંદિર આવેલું છે, જોઈ શકો છો દોસ્તો. આ જગ્યાએ ગામના લોકો દર્શન કરવા માટે આવતા હોય છે. ફર્સ્ટ ટાઈમ પાકેલું અનાજ પણ અહીંયા ચડાવવામાં આવે છે અને ત્યાર પછી ઉપયોગમાં લેવાતું હશે. જોઈ શકો છો આપ ભાત અહીંયા ચડાવેલું છે. જે પહેલી વાર નીકળે ને ભાત નવું ત્યારે ચડાવવામાં આવતું હોય છે. જોઈ શકો છો ત્યાં ધજા આપણે લગભગ દેખાય કે ના ત્યાં ધજા છે, ત્યાં જશું. અને આ સાઈડથી અમે આવ્યા ખૂબ જ ઊંચાઈ પર ચાડીને, ખૂબ જ અઘરું હતું તેમાંથી પસાર થઈને. અને એનું લોકેશન દોસ્તો આ સાઈડે પણ પગદંડી છે, ત્યાંથી પણ જવાતું હશે. તો દોસ્તો આપણે આવી ગયા છે મંદિર સુધી. મંદિર બીજું એક છે પણ અહીંયા પણ દર્શન કરી લઈએ. તો દોસ્તો સૌપ્રથમ તો બૂટ ઉતાર દેવાના અહીંયા, કેમ કે ઘણી આસ્થા રહેલી છે અને આપણે દર્શન કરી લઈએ. ચાલો દોસ્તો તમે પણ વિડીયોના માધ્યમથી દર્શન કરી લેજો અને મોકો મળે તો એકવાર જરૂરથી આવજો. तीनों खाते दोस्तों हालत કરી લઈએ નામ ખાચી તો દોસ્તો અમે દર્શન કરી લીધા છે દાદાના અને બીજું મંદિર છે ત્યાં પણ જવાના છે. તો આ વિડીયોમાં બન્યા છે. તો દોસ્તો અમે દર્શન કરી લીધા છે અને આગળ મંદિર છે ત્યાં જવાના છે દર્શન કરવા. જોશું કહ્યું દોસ્તો આ પહાડ છે, પથ્થર દેખાશે, ખૂબ જ ઊંચાઈ ત્યાં ધજા છે. પણ પહેલાં મંદિરે દર્શન કરી લઈએ. તો આ વિડીયોમાં બન્યા રહેજો. હાલો ત્યાં છો દોસ્તો જોઈ લો દોસ્તો ખૂબ જ પાકો પહાડ છે, ઊંચાઈ પર છે દોસ્તો. પણ ઘાસ દોસ્તો અહીંયા બૂટ ઉતારી લઈએ અને પછી આપણે દર્શન કરવા માટે જઈશું. ચાલો દોસ્તો દર્શન કરવા માટે જઈએ. આહારી કૂચો નહીં હતી. તો દોસ્તો અહીંયા ગુફા છે, કહેવાય છે કે અહીંયાથી પહાડ ટોપર નીકળ્યા છે ગુફામાંથી જઈને, પણ અમે ગયા નથી. તો જોઈએ શું છે. ચાલો દોસ્તો દર્શન કરી લઈએ. ના જવાના થાય ચાલુ છે. જોઈ શકો છો દોસ્તો આપ આ ગુફા છે એમાં. અને આ જે દેખાય છે દોસ્તો અહીંયાથી પાણી ટોપર જવાય છે, પણ અમે જોયું નથી. જોયું નથી અમે, પણ જોઈએ કે કેમ વિચારતા છીએ દોસ્તો. તો દોસ્તો અહીંયાથી ને પહાડી ટોપર જવાય છે, તો અમે જતા છીએ દોસ્તો. તો આ વિડીયોમાં બન્યા રહેજો. એટલે જય માતાજી.
નહીં ગયા કા જોઈ શકો છો દોસ્તો ગુફામાંથી ખૂબ જ સાંકડી એવી બારી છે અને ત્યાંથી ખૂબ જ અંદરથી અમે આવ્યા અને પહાડી ટોપ પર આવી જશું. આવતું રે તો દોસ્તો અમે અહીંયા સુધી આવ્યા પણ અહીંયાથી જવાનો રસ્તો નથી. જોઈ શકો છો આપ ખૂબ જ છાકડું છે એટલે અમે નથી જવાના. આપ જોઈ શકો છો પણ તો બધું બાકી છે ત્યાં. તો દોસ્તો અહીંયાથી આ ગુફામાંથી અમે જે આવ્યા જે રીતે જ નીચે જતા છે. વિડીયો ઉતારો કા હમ વિડીયો ઉતારો તો દોસ્તો જોઈ શકો છો અહીંયા પણ દર્શન કરવા માટે લોકો આવે છે. અગરબત્તી રોપેલી દેખાય છે દોસ્તો, જોઈ શકો છો આપ. તો દોસ્તો અમે દર્શન કરી લીધા છે અહીંયા અને ત્યાં મંદિર છે ત્યાં પણ દર્શન કર્યા અને પહાડી ટોપ પર ધજા દેખાય છે ત્યાં જવાના છે. તો આ વિડીયોમાં બન્યા રહેજો. તો આપણું પછી બી દેખાતું જોઈ શકો છો આપ. સારો તમને તો દોસ્તો અમે આવી ગયા છે પહાડી ટોપ પર જ્યાં મંદિર છે ત્યાં જોઈ શકો છો દોસ્તો. તો દોસ્તો આપ જોઈ શકો છો ત્યાંથી અમે આવ્યા હતા, ત્યાંથી નીચે ઉતરી અહીંયા પહાડી ખાઈમાં મંદિર છે ત્યાં દર્શન કર્યું અને બાજુમાં પણ એક ગુફા છે ત્યાં દર્શન કર્યું અને ત્યાંથી ચડીને પછી અમે આવ્યા અને આ મંદિર અહીંયા પણ એક દેવસ્થાન છે ત્યાં પણ દર્શન કરી લઈશું અને પછી ત્યાર પછી અને લોકેશન જોઈને નીચે ઉતરશો. તો આ વિડીયોમાં બન્યા રહેજો. જોઈ શકો છો આપ અહીંયા ગામ લોકો આવતા અને આ દેવસ્થાન છે ત્યાં ખૂબ જ દેવસ્થાનો મૂકેલા છે. જોઈ શકો છો દોસ્તો ચારે તરફ જે ઘાસ ઉગી નીકળેલું હોય છે. વર્ષમાં એકવાર આવતા હોય છે, ખૂબ જ ઊંચાઈ પર હોવા છતાં જોઈ શકો છો. તો દોસ્તો તમે જોઈ શકતા હશો લગભગ કેમેરામાં જે ભૂતવાડા ગામ છે જસ્ટ એનું લોકેશન છે ત્યાંથી પગદંડી થઈને આ જગ્યાએ આવવાનું છે. ખેતરોમાંથી થઈને અહીંયા આવવાનો જસ્ટ એકદમ રસ્તો નથી, પગદંડી થઈને આવવાનું છે. તો અમે પણ પગદંડી થઈને જ આવ્યા છે અને ત્યાંથી આ સાઈડે આવીએ અને ત્યાંથી અમે ચડ્યા હતા દોસ્તો. તો જોઈએ દોસ્તો આ સાઈડે હજુ. અને દોસ્તો તમે પવન સાંભળી શકો છો, ખૂબ જ પવન ફૂંકાશે દોસ્તો. ઝાડ જોઈ શકો છો ખૂબ જ ઊંચાઈ પર આવેલું છે જેથી ખૂબ જ પવન ફૂંકાય છે. અને દોસ્તો અહીંયા અમે દર્શન કરી લીધા છે અને આપણે અહીં લોકેશન બતાવી દઈએ કેવું છે.
જસ્ટ રાજા મહારાજાનો હાથનો આ લગભગ કિલ્લા સમાન જ દેખાય છે દોસ્તો. જોઈ શકો છો, કિલ્લાથી કમ નથી દોસ્તો. વચમાં ટોપ છે અને ચારે બાજુ ખાય છે દોસ્તો. તો દોસ્તો જોઈ શકો છો, અહીંયા એક ઊંડી ખાય છે અને તે બાજુ પહાડ છે અને ત્યાં બીજી ખાય છે અને આવી રીતે 3-4 ટાપુ જેવા છે. જોઈ શકો છો, આ 1 2 અને 3 4 એવી રીતે છે દોસ્તો. તે બાજુ જવાય એવું નથી, તો અહીંથી અમે રિટર્ન થઈશું દોસ્તો. એકદમ પહાડી ટોક એક્ઝેક્ટ ટોપ પર છે અમે, અને પવન જોઈ શકો છો તમે, ખૂબ જ પવન આવે છે. લોકેશન લાગે છે ખૂબ જ મસ્ત દોસ્તો. આવ્યા હતા ધજા દેખાય છે ત્યાંથી, ખૂબ સાગર છે અને આ સાઈડે ત્યાં દરવાજો. આ જગ્યાએ પણ એક મંદિર છે, ધજા દેખાય છે, ત્યાં જતા છે, દર્શન કરશે અને પછી જશું. અને પહાડ ટોપ આ ટાઈપે અમે ઉપર ગયા હતા, જોઈ શકો છો આપ દોસ્તો. જઈએ શું છે ત્યાં જઈએ અને આપણે બતાવશું. તો દોસ્તો જોઈ શકો છો, આ જગ્યાએ પણ ગુફા આવેલી છે, જોઈ શકો છો આપ. અને અંબે માતાજી બિરાજમાન છે, જોઈ શકો છો દોસ્તો આપ ગુફામાં. જય માતાજી, જય અંબે. આ ટાઈપની પગદંડી અહીંયા બનાવેલી જોવા મળે છે, પણ અમને પહેલી વાર મળી ન હતી, તેથી અમે બીજી સાઈડથી ગયેલા અને હાલમાં ઉતરતા છે તો આ દંડી આવી છે, તો એ દંડી અમે ઉતરતા છે. પગદંડી જોઈ શકો છો. અમે પહેલી વખત ચડ્યા હતા તો તે સાઈડથી દોસ્તો ખૂબ જ નીચાણથી ચડ્યા હતા, આમ થઈને આમ આવ્યા હતા અહીંયા ટોપ અહીંયા. તો દોસ્તો અમે સંપૂર્ણ દેવાણુંનું દર્શન કરી લીધું છે, જોઈ શકો છો આપ. અને હવે જતા છે નીચે. તો આપ પણ અહીંયા આવી શકો છો, પણ સ્થાનિક લોકોને સાથે લઈને આવજો દોસ્તો, કેમ કે અહીંયા ખૂબ જ અઘરું છે અને ખાસ ઓછા લોકો આવે છે, એટલા માટે સ્થાનિક લોકો જોડે આવી શકો છો. તો દોસ્તો ચાલો જઈએ હવે નીચે. WhatsApp